કાશ્મીરને દુનિયાનું સ્વર્ગ એમ જ નથી કહેવામાં આવતું। જી હા, જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે અને તેમાં પણ ખાસ કરીને ગુલમર્ગ વિસ્તારની વાત કરીએ તો ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી જે બરફવર્ષા થઈ ચૂકી છે તે હજી પણ યથાવત છે અને અવિરત ચાલુ છે। સીધા દ્રશ્યો હું આપને બતાવીશ। આપ જોઈ શકો છો મારી પાછળ આ ગુલમર્ગ વિસ્તારની જુદી જુદી હોટલો છે કે જ્યાં ગઈકાલ રાત્રે 8 વાગ્યા સુધી રસ્તા કોરા હતા, પરંતુ આજે લગભગ 12:30 વાગ્યાનો સમય થવા આવ્યો છે ત્યાં સુધી આપ જોઈ શકો છો એક પણ માર્ગ જોવાતો નથી અને જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત ઘૂંટણથી પર ઉપર બરફના થર જોવા મળી રહ્યા છે। સામેની તરફના આપ જે પાઇનના વૃક્ષો છે તે જોઈ શકો છો સંપૂર્ણ ઢંકાઈ ચૂક્યા છે। સામેની તરફની હોટલો છે તેની ઉપર 3 થી 4 ફૂટ સુધીની બરફની જે લેયર છે એટલે કે બરફનું આખું થર છે તે જામી ચૂક્યું છે। વિવિધ હોટલોની અંદર જવાના જે રસ્તા છે તે પણ ફક્ત ને ફક્ત આ સફેદ બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે। એટલે ફક્ત ગુલમર્ગ નહીં, આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આ જ પ્રમાણેની સ્થિતિ છે અને તાપમાનની વાત કરતો લગભગ -5 ડિગ્રી કરતાં પણ ઓછું તાપમાન હાલમાં અનુભવાઈ રહ્યું છે। ફરી એકવાર પાછળના દ્રશ્યો જે છે તે બતાવવાના પ્રયત્નો કરીશ। આપ જોઈ શકો છો અહીંયા પાછળની તરફ આખી એક ખાઈ તરફ એટલે કે એક નાળા જેવો વિસ્તાર હતો કે જે બિલકુલ પણ જોવાતો નથી। આ દ્રશ્યો આપ જે જોઈ શકો છો, જે તરફ હું ઇશારો કરું છું, આ ગાડીઓને આવવા જવાનો માર્ગ છે, પરંતુ 3 ફૂટ સુધીનો બરફનું લેયર જામેલું છે। બીજી તરફ હોટલની અંદર જે પ્રવાસીઓ, જે મુલાકાતીઓ અહીંયા આવ્યા છે તે પણ પોતાના પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે અહીંયા મસ્તી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો આ એક પરિવાર છે કે જે બરફમાં મસ્તી કરી રહ્યું છે। એટલે ધરતીનું સ્વર્ગ કાશ્મીર ખરેખર આ શિયાળામાં ખરેખર અદ્ભુત દ્રશ્યો આપી રહ્યું છે। કાશ્મીરના ગુલમર્ગથી અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।